અને વાસણ બધા ગોઠવાઈ ગયા છે ને અગ્નિ મુકાઈ ગયો છે ને ત્યારે એને યાદ આવ્યું કે માટીના વાસણમાં તો બિલાડીને બચ્ચા મૂક્યા હતા. સામે બિલાડી બેઠી બેઠી રડી રહી છે. અને પછી એ કુંભાર સ્ત્રી, નામ એનું શ્રીબાઈ, એ પરિબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરે કે હે પ્રભુ આ બિલાડીના બાળને બચાવજે. અને એ સમયે પ્રહલાદજી નગરચર્યા કરવા નીકળ્યા હોય અને એ કોઈ સ્ત્રીને પરમાત્માને પ્રાર્થના કરતા સાંભળી જાય. પછી પ્રહલાદજી અંદર આવે અને એ પૂછે કે તમે આ કોની સ્તુતિ કરો છો? ભગવાન તો મારા બાપુજી છે. અને પછી એ સ્ત્રી બધી વાત કરે કે હકીકતમાં તો પરિબ્રહ્મ પરમાત્મા નારાયણ છે. આ બચ્ચા આ નિભાડામાં રહી ગયા છે. મેં નારાયણને પ્રાર્થના કરી છે, એ પરિબ્રહ્મ પરમાત્મા બિલાડીના બચ્ચાને બચાવશે. અને પ્રહલાદી ચમત્કાર જોવા માટે ફરતા એ નિભાડાના પોતાના માણસો ગોઠવી દે. સવારે હું આવીશ, હું આવું ને પછી આ નિભાડામાંથી વાસણ ત્યાંથી હલાવવાના છે, ત્યાંથી લેવાના છે. અને બીજે દિવસે પ્રહલાદજી આવે ને એક પછી એક નિભાડામાંથી વાસણ બહાર કાઢવામાં આવે ને તો એમાંથી એક પાકેલા વાસણમાંથી બિલાડીના જીવતા બચ્ચા નીકળે. ત્યારે પ્રહલાદને વિશ્વાસ થાય કે નહીં, મારા પિતા સિવાય પણ કોઈ પરિબ્રહ્મ પરમાત્મા છે. આ વસ્તુ સત્ય છે વડીલો. આમ તો આપણે સૌ સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ એટલે સૌરાષ્ટ્રમાં ગીર વિસ્તારમાં તાલાવા ગામ છે. તાલાવા, વિસાવદર, મેંદરડા, તાલાવા. પેલા સાસણ આવે પછી તાલાવા. તાલાવાની આજુબાજુમાં કોઈ વ્યક્તિ છે અહીં? તાલાવાથી કોઈ વ્યક્તિ ગીરમાં? લે, આપણા ફોટો મેં તાલાવાના છે. તમે આ ભાઈને પૂછો, તાલાવામાં હિરણ નદી છે ને હિરણ નદીના કાંઠે એ બિલાડીનું મંદિર છે અને આજની તારીખમાં પણ બિલાડીની આરતી ઉતારવામાં આવે. તાલાળામાં હિરણ નદીના કાંઠે આજે આ જગ્યા છે. અને ત્યાં સવાર સાંજ એ બિલાડીની, અને ત્યાં શ્રીબાઈ નામના જે કુંભાર સ્ત્રી હતા ને ત્યાં થઈ ગયા, ત્યાં આજે એની સમાધિ છે ને એની પૂજા કરવામાં આવે. એટલે વડીલો, આ બધી વસ્તુ સત્ય છે. પણ આ ભાગવતમાં નથી, પણ બહુ જાહેર કથા છે એટલે મેં તમને વાત કરી. તો પ્રહલાદ એના મિત્રોને ભાગવત ધર્મનો ઉપદેશ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રોએ પૂછ્યું, પ્રહલાદ આટલું બધું તું જ્ઞાન જાણે છે તો આ બધું તે કોની પાસેથી શીખવું? કહે મારા ગુરુજી પાસેથી. કહે આપણા ગુરુ ચંડામર? કહે નહીં નહીં, મારા ગુરુ તો નારદજી છે. ઓહ પ્રહલાદ, તે આટલું બધું જાણી લીધું તો તારી ઉંમર કેટલી? પ્રહલાદે હસતા હસતા કહ્યું, તમે માનશો? કહે શું? કહે મારી ઉંમર 105 વર્ષ. હું માના ઉદરમાં 100 વર્ષ રહ્યો અને મારો જન્મ થયો એને 5 વર્ષ થઈ. પ્રહલાદ, વિદ્યાર્થી મિત્રો પૂછે છે, પ્રહલાદ આપણે તો સૌ અસુર છીએ, શું અસુરને ભગવાન મળે? પ્રહલાદે કહ્યું, હું દેવતાઓને એકને સર્ટિફિકેટ મળી ગયું છે કે એને એકને જ ભગવાન મળે? અરે આપણને બધાને ભગવાન મળે, પણ શરત એટલી, આસુરી ભાવને છોડો. જો ભાઈઓ, દેવ, દાનવ અને માનવ, દેવોમાં કામ વધારે છે, દાનવોમાં ક્રોધ વધારે છે અને માનવોમાં લોભ વધારે છે. દેવતાઓને છોડવા માટે ઇન્દ્રિયોનું દમન કરે, દાનવો ક્રોધ છોડવા માટે પ્રાણી માત્ર ઉપર દયા રાખે અને માનવો લોભને છોડવા માટે દાન કરે. તો દમન, દયા અને દાનથી દેવ, દાનવ અને માનવનું કલ્યાણ થાય છે. સુંદર ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. આ બાજુ કેટલોક સમય પ્રહલાદજી ત્યાં ભણ્યા. પછી એક દિવસ હિરણ્યકશિપુએ ચંડામર્કને સમાચાર મોકલાવ્યો કે મારો છોકરો તમારી પાસે ભણે છે ને, એને લઈને આવો મારા રાજ્યમાં. ચંડામર્ક પ્રહલાદજીને લઈ અને આવ્યા હિરણ્યકશિપુ પાસે. પ્રહલાદજી આવીને પોતાના પિતાને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુ આશીર્વાદ આપે છે અને પ્રેમથી પોતાના પુત્રને ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા, અભ્યાસ બરાબર ચાલે છે? કહે હા બાપુજી. કઈ તકલીફ નથી ને? કહે ના બાપુજી. કહે બેટા, તો અત્યાર સુધી તું જે ભણ્યો ને એમાંથી તને જે સારું લાગ્યું ને એ મને કહે.
અને પ્રહલાદજીએ શરૂઆત કરી. પ્રહલાદજીએ કહ્યું, બાપુજી, અત્યાર સુધી હું જે ભણ્યો એમાં મને બધા કરતાં સારી વાત લાગી હોય તો એ વાત એવી છે કે આ સંસાર છે ને એ આંધળા કૂવા જેવો છે, એમાં પડીને આત્મહત્યા કરવી એ કરતાં તો નારાયણને ભજીને ભવસાગર તરી જવો જોઈએ. નારાયણનું નામ આવ્યું અને હિરણ્યકશ્યપુની આંખનો કલર બદલ્યો, કૃતિનો ઢંગ બદલ્યો. અને હિરણ્યકશ્યપુએ કહ્યું, બેટા, એ નારાયણ આપણો શત્રુ છે, તને ખબર નથી બેટા, એ નારાયણે મારા ભાઈને માર્યો છે. અરે એ નારાયણને તો હું ગોતું છું, એક વખત એ નારાયણ મળી જાય ને મને તો મારે થોડોક હિસાબ એની સાથે સમજવો છે. એટલે બેટા, નારાયણ આપણો શત્રુ છે, ક્યારેય એ નારાયણનું નામ લેશ નહીં. જાઓ બેટા, અભ્યાસ કરો. આમ કહી અને શંડામર્કને સોંપી દીધો. શંડામર્ક પ્રહલાદજીને લઈને નીકળી ગયા. ફરી પાછો થોડો સમય ગયો અને ફરી પાછું, હવે તો મનમાં શંકાનું બીજ રોપાયું છે એટલે ફરી પાછું હિરણ્યકશ્યપુએ સમાચાર મોકલ્યા. શંડામર્કને કહ્યું કે મારા દીકરાને લઈને આવો. શંડામર્ક પ્રહલાદજીને લઈને આવ્યા, બાપુજીને પ્રણામ કર્યા, બાપુજીએ આશીર્વાદ આપ્યા અને પ્રેમથી હિરણ્યકશ્યપુએ પોતાના પુત્રને ખોળામાં બેસાડી અને પૂછ્યું કે બેટા, અભ્યાસ બરાબર ચાલે છે? કે હા બાપુજી. કે બેટા, અત્યાર સુધી તું જે નવું શીખો એ મને, તને જે ગમ્યું હોય એ મને કહે. અને પ્રહલાદજીએ નવધા ભક્તિનું ઉચ્ચારણ કર્યું. પ્રહલાદજીએ કહ્યું, બાપુજી, તમે ઓલી વખતે મને એમ કહેતા હતા ને કે નારાયણ આપણો શત્રુ છે, એનું નામ લેતો નહીં, હું એને ગોતું છું ને મને મળી જાય તો મારે થોડોક હિસાબ સમજવો છે. તો સાંભળો બાપુજી, નારાયણ સુધી પહોંચવાના હું 9 રસ્તા ગોતી આવ્યો છું. સ્મરણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ, દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. હે પિતાજી, આ 9 રસ્તા પરમાત્મા સુધી પહોંચવાના છે અને આ 9 રસ્તામાંથી એક રસ્તે વ્યક્તિ આગળ ચાલે ને તો એને નારાયણને ગોતવો ન પડે, નારાયણ એને સામે મળે. નારાયણનું નામ સાંભળ્યું હિરણ્યકશ્યપુ ખીજાયો, પોતાના પુત્રને ધક્કો માર્યો અને કહ્યું, નારાયણ નારાયણ નારાયણ, એક વખત મેં તને ના પાડી કે નારાયણ આપણો શત્રુ છે, શા માટે નારાયણ નામ બોલે છે? જા, નીકળી જાય અહીંથી. શંડામર્કને કહ્યું કે આનું તમે ધ્યાન રાખજો, હવે આ નારાયણ નામ બોલે નહીં, નહીતર હું તમને સજા કરીશ. શંડામર્ક પ્રહલાદજીનું બાવડું પકડીને નીકળી ગઈ. ફરી પાછો થોડો સમય ગયો. હવે એક વખત હિરણ્યકશ્યપુ રથ લઈ અને પોતાના નગરમાં નીકળેલો અને એમાં હિરણ્યકશ્યપુ રથને એને શાળા તરફ વાળ્યો અને શાળા પાસેથી આમ રથ લઈને પસાર થયો ને તો પ્રહલાદજીની શાળામાં એને સંકીર્તન સાંભળ્યું કે કોઈ નારાયણનું નામ લે છે. એકદમ ઉતાવળો આવ્યો, પોતાના રાજ્યમાં પાછો આવીને અવાજ કર્યો, છે કોઈ હાજર? 2 વ્યક્તિ હાજર થયા. હિરણ્યકશ્યપુએ આજ્ઞા કરી કે અત્યારે શાળાએ જાઓ અને પ્રહલાદજીને લઈ આવો. હિરણ્યકશ્યપુની આજ્ઞા થતા પેલા 2 માણસો નીકળ્યા. આ બાજુ શાળામાં કીર્તન ચાલુ છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ સબ સંતન કારકવાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ સબ સંતન કારકવાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, બાકે બિહારી નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોપાલા, બાકે બિહારી નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હવે હિરણ્યકશ્યપુએ મોકલેલા માણસો ચાલતા ચાલતા આવ્યા શાળાએ. શાળાએ આવીને જોયું તો વિદ્યાર્થીઓ ઊભા છે, સામે પ્રહલાદજી ઊભા છે. વિદ્યાર્થીઓ ભાવથી ગાઈ રહ્યા છે અને પ્રહલાદજી એમને ગવડાવી રહ્યા છે. આમ કીર્તનની ધૂમ મચી છે. માણસોએ તો પ્રહલાદજીને લેવાના છે એટલે હિરણ્યકશ્યપુના માણસોએ પ્રહલાદજીને લેવા માટે આમ પ્રહલાદજીનું બાવડું પકડ્યું. બાવડું પકડ્યું શું થયું ખબર ન પડી. એ લોકોને કરંટ લાગ્યો અને બોલાવા આવેલા 2 માણસો પ્રહલાદજીની સાથે નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. બાજુ બાકે બિહારી નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ
જવા લાગ્યા. આ બાજુ હિરણ્યકશિપુ રાહ જોવે છે કે આ બેને મોકલ્યા પાછા કેમ ના આવ્યા. કેટલોક સમય વીતી ગયો અને આ લોકો પાછા ના આવ્યા. આખીરમાં ફરી હિરણ્યકશિપુએ અવાજ કર્યો, છે કોઈ હાજર? ફરી પાછા બે માણસો હાજર થયા. હિરણ્યકશિપુએ આજ્ઞા કરી, અત્યારે શાળાએ જાઓ અને પ્રહલાદને લઈ આવો. આજ્ઞા થતા બે માણસો નીકળ્યા. ચાલતા ચાલતા આવ્યા શાળાએ આવીને જોયું તો પ્રહલાદજી ગવડાવે છે. વિદ્યાર્થીઓ મિત્રો બધા ગાઈ રહ્યા છે, સૌ નાચી રહ્યા છે. પેલા બે માણસોને તેડવા મોકલા, એ પણ નાચી રહ્યા છે અને ગાઈ રહ્યા છે. બાજ બાકે બિહારી નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બાજ બાકે બિહારી નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. પેલા બે માણસો ચાલતા ચાલતા આવ્યા શાળાએ. આવીને જોયું વિદ્યાર્થીઓ નાચે, પ્રહલાદ નાચે, માણસો નાચે. આ માણસોએ વિચાર્યું પ્રહલાદજીને લઈ લઈએ, આને સજા પછી કરશું. પ્રહલાદજીને અડ્યા, ઈ ગોઠવાયા, ઈ નાચવા લાગ્યા ને ગાવા લાગ્યા. બાજ બાકે બિહારી નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બાજ બાકે બિહારી નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. વડીલો આવું 4-5 વાર થયું. હિરણ્યકશિપુએ જેટલાને મોકલ્યામાંથી કોઈ પાછું આવ્યું નહીં. આખીરમાં ખુદ હિરણ્યકશિપુ ઊભો થયો, ધરતીને ધ્રુજાવતો ઉતાવળે પગલે ચાલ્યો શાળા તરફ. ચાલતા 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 આવી શાળાએ જોયું તો વિદ્યાર્થી મિત્રો બધા ગાઈ રહ્યા છે, પ્રહલાદજી ગવડાવી રહ્યા છે, સૌ નાચી રહ્યા છે અને જે માણસોને તેડવા મોકલા એ પણ નાચી રહ્યા છે અને ગાઈ રહ્યા છે. બાજ બાકે બિહારી નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. બાજ બાકે બિહારી નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. બધા સબ સંતન કા રખવાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બાજ સબ સંતન કા રખવાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હિરણ્યકશિપુ પહોંચ્યો છે શાળાએ. જોઈને આમ જ્યાં નજારો જોયો, હિરણ્યકશિપુએ અવાજ માર્યો, પ્રહલાદ. અવાજ કરતા કીર્તન બંધ થયું. અહીંયા હિરણ્યકશિપુ પ્રહલાદને અડ્યો નથી. આપણને એમ થાય કે એ અડ્યો હોત તો એને કરંટ લાગત, પણ હવે એને શું કરંટ લાગે? આ લેમ્પ છે બરાબર, એ સાચો હોય તો એને 240 વોલ્ટ આપવામાં આવે તો એ પ્રકાશિત થાય, પણ હવે ઉડી ગયો હોય એને 240 બદલે 500 વોટ આપવામાં આવે તો એ કાંઈ પ્રકાશિત ન થાય. એટલે હિરણ્યકશિપુનો લેમ્પ ઉડી ગયો હતો. અને પછી વડીલો પ્રહલાદજીને મારવાની કોશિશ થવા લાગી. પર્વત ઉપરથી ગબડાવવામાં આવ્યો પ્રહલાદજીને, છતાંય પ્રહલાદને કાંઈ ન થયું. સમુદ્રમાં ડૂબાડવામાં આવ્યા તો લક્ષ્મીજી એમને લઈ લીધા, જમાડી અને પાછા મોકલ્યા. ભયંકર વિષધર સર્પથી એમને દંશ દેવામાં આવ્યો, પણ સર્પનું વિષ પ્રહલાદજીને ચડ્યું જ નહીં. મદોન્મત હાથીના પગ નીચે ચગદાવવામાં આવ્યા, પણ હાથી પ્રહલાદજી પાસે જ ન આવ્યા. બહુ મારવાની કોશિશ કરી પણ મારી ન શક્યા. આખીરમાં એક દિવસ આવ્યો, ફાગણ સુદ પૂનમ. તે દિવસે હિરણ્યકશ્યપુની બેન, એમનું નામ હોલિકા, એણે એમ કહ્યું, ભાઈ તારે તારા બાળકને મારવો છે ને, મને અગ્નિનું વરદાન છે, અગ્નિ મને બાળી નહીં શકે. એક મોટો ઈંધણાનો ઢગલો તૈયાર કર, હોળી તૈયાર કરી, એના ઉપર હું બેસીશ, તારા બાળકને હું મારા ગોદમાં બેસાડીશ અને તું સળગાવજે. અને ખરેખર કર્યું એવું. હોલિકા ઉપર બિરાજમાન થયા, એના ગોદમાં પ્રહલાદજી. પણ થયું ઉલટું, જે હોલિકાને વરદાન હતું એ હોલિકા બળી ગઈ ને પ્રહલાદજીને કાંઈ ન થયું. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય